નમસ્કાર ખેડૂત મિત્રો, આમાં અત્યારે નેમેટોડ આવી ગયો તો આ છોડમાં. તો આમાં વધારે પડતો મૂળમાં નેમેટોડ આવી જાય તો છોડની વૃદ્ધિ ન થાય, સુકાઈ જાય, પાંદડા ખરી જાય અને ઉનાળો આવે ને એટલે પાછો નવી ફૂટ નવી કોળામણ આવે, નેમેટોડ વયો જાય, ધીરે ધીરે ઓછો થઈ જાય. તો આની અંદર મૂળમાં ઝીણી ઝીણી ગાંઠો થાય નેમેટોડની, જે તમને અત્યારે રૂબરૂ દેખાડું. આ એક મૂળ મેં કાઢેલું છે, એમાંથી આવી ઝીણી ઝીણી ગાંઠો થાય મૂળમાં. હવે આ જે છે એ છોડનું જે પોષણ છે, પાણી છે, એ લેવા ના દે, ચોકઅપ કરી દે. એટલે એક પાઇપ હોય એમાં વળી ગયો હોય, ઘોડો પડી ગયો હોય તો પાણી કેમ બંધ થઈ જાય છે, એમ તમામ પોષણ બંધ થઈ જાય. આ ઝીણી ઝીણી ગાંઠો રહીને આ નેમેટોડનું મેઇન કારણ છે. છોડને પાછો પાડી દે અથવા છોડ ફેલાઈ થઈ જાય આમાં જો કાળજીનું હોય તો. પણ આની અંદર બહુ ટ્રીટમેન્ટ કરી છે તોય છતાં એટલો નેમેટોડ છે. પણ કોઈ પણ ખેડૂતે નેમેટોડ આવી જાય ને એટલે તમારા છોડનો વિકાસ અટકાવી દે. એમાં ફ્રૂટેય ન આવે, કોળામણય ન આવે, પાન ખરી જાય, સુકાવા માંડે, ખરી જાય. તમામ 80% ખેતરમાં અત્યારે નેમેટોડ છે ગુજરાતમાં. કોક ખેતર એવું બાકી હશે જે નહીં હોય, પણ આને કંટ્રોલ કરવા માટે બેક્ટેરિયા સિવાય કોઈ ઈલાજ નથી. આના બેક્ટેરિયા આવે છે, પેસિલોમાઇસિસ લીલાસીન બેક્ટેરિયા, જે એનાથી કંટ્રોલ થાય છે. 9825943531 સમર્પણ અંજીર ફાર્મ.